સાંકળેશ્વરી માતાનો અને માના પરચા પણ ખૂબ છે. અહીંયા સાંકળેશ્વરી માતાજી નામ પડવાનું કારણ એ છે કે અહીંયા પથ્થરો છે, જે પથ્થર પર સાંકળ આ લોકોને લટકાવેલી છે. તો એ સાંકળને પકડીને ચડવાનું હતું. આ પૂરા પથ્થર એટલે કે આ ડુંગર છે, પર્વત છે, એનું સાંકળેશ્વરી માતાજી પર્વત કહેવામાં આવે છે. અને એ નામ પડવાનું કારણ એ છે કે અહીંયા સાંકળ પકડીને ઉપર આવીએ, એટલે કે પથ્થર છે, સાંકળ પકડીને ઉપર આવવું પડે. અહીંયા હું તમને પથ્થર બતાવી દીધો. પથ્થર છે અહીંયા જો સાંકળ દેખાય તો જો અહીંયાથી આ સાંકળ પકડી પડે, જેમ આવે છે એમ સાંકળ પકડી પડે ઠેઠ ઉપર આવવું પડે અહીંયા જોવા. એટલે હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ આજે આપણે જવાનું છે સાંકળેશ્વરી માતાના મંદિરે, જે બનાસકાંઠામાં સૌથી ઊંચું મંદિર ગણાય છે. તો હું તમને નજારો બતાવું, કંઈક આવો છે. તો આપણે છેક ઉપર ચડવાનું છે. સામે જો હું તમને ઝૂમ કરીને બતાવું. તો અમે જઈ રહ્યા છે, 3 મારા ફ્રેન્ડ છે અને એક હું જો. તો અહીંયાથી અમે સ્પેશિયલ દર્શન કરવા જઈએ છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો ગાઈઝ હવે આપણે વાટે ચડીએ છીએ, રસ્તામાં છીએ જો. જો શેક ઉપર જવાનું, અહીંયાથી ઝૂમ કરીને બતાવું. જો મસ્ત નજારો દેખાય ને. હવે આપણે ચડવાનું ચાલુ કરીએ. 1:30 વાગે ફિક્સ ચડવાનું ચાલુ કરીએ બપોરના. આ જુઓ મોઢું ચમકે ખબર પડતી છે મોઢા ઉપર છે. તો અહીંયાથી લગભગ 30 થી 35 મિનિટ થાય ઉપર જતા. જો રસ્તો કેવો હું તમને બતાવું. આ જુઓ આ પગથિયા છે, અહીંયાથી આગળ થોડા પગથિયા ચાલુ થાય છે. અમે અહીંયા જઈ રહ્યા છે તે બનાસકાંઠાના સૌથી ઊંચું મંદિર છે, જે ઠેઠ તો ઊંચું પર્વત ઉપર આવેલું છે. જો અહીંયા પથ્થરો જો કેટલા પથ્થરો પડે અહીંયા જો. હજી પણ વૃક્ષો ઉપર લીલા છે જો. ને હવે અહીંયાથી પગથિયા ચાલુ થઈ જશે. તો ચડતા હાલથી જ થાકી ગયા છે, આગળથી પતા નહીં શું થશે. હેલો ગાઈઝ, તો અમે આ રસ્તામાં ઉપર જતા જો આ પગથિયા ચડતા હતા અને અહીંયા પથ્થરનો ઢગલો જોવા મળે છે. તે પથ્થરનો ઢગલો આ કહેવામાં આવે છે કે અહીંયાથી ઉપર ચડીએ ને આપણે, એટલે અહીંયા એક પથ્થર મૂકી જઈએ તો આપણને થાક ના લાગે. અને અહીંયા જો અગરબત્તી પણ કરેલી છે. આ જો હું તમને ઝૂમ કરી બતાવું. આ જો અહીંયા કોઈક માતાજી છે, મને ખબર નથી કે અહીંયા એટલે કોણ છે, એટલે પાક્કું ખબર નથી કે શું નામ છે આ. પણ અહીંયા હે ખરું, પથ્થર મૂકવાથી અહીંયા આપણે થાક ના લાગે ઉપર ચડીએ ને. તો મેં પણ પથ્થર મૂકી દીધો છે. તો હવે આપણે આગળ કન્ટિન્યુ ચાલુ કરીએ. અહીંયાથી પણ જ્યાં આપણે ઉપર ચડીએ એમાં ઉપર પગથિયા કદ વધતું જાય છે જો. તો હવે અમે જે રસ્તામાં છે ઉપર પહોંચી ગયા નથી. ઉપર પહેલાં એટલે કે ગણેશ ભગવાનનું મંદિર આવશે, એના પછી ઉપર સાંકળેશ્વરી માતાજીનું મંદિર આવશે. રસ્તામાં થોડો વાર આરામ કર્યો. એટલી ગરમી લાગે ને તો વાત છોડી દો. જો અહીંયાથી નીચેનો વ્યૂ કેવો દેખાય. આ જો અમે આટલા ઉપર આવી ગયા છે હમણાં, હજી 15 થી 15 મિનિટ પૂરી નહીં થઈ. તો અહીંયા આવી સિમ્પલ વાત છે જો. આ આરામ કરવા બેઠા છે અહીંયા જો. પથ્થરના છાયલા જો પથ્થર છે. તો એટલી ગરમી લાગે ને, બહુ ગરમી લાગે. આટલી તો હું ઢોર જાતો એટલે નથી લાગતી. હજી તો કમસે કમ તો અહીંથી જે ઉપર અમારે ચડવાનું 1 કિલોમીટર બાકી છે. ને જુઓ આ પરસેવો જુઓ ખાલી તમે. એટલે હજી તો ઓનથી અહીંયા ઉપર આગળ ચડવાનું ઓનથી ડબલ ઉપર. અને એટલો ઢાળાનો ઉપર હોમો ચડતો ઢાળા. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ને લાઈક કરવાનું ના ભૂલતા. ને મારા વિડીયો તમને સારો લાગે તો કમેન્ટ કરજો ને જેટલો બને એટલો શેર કરજો. અમે અડધોડ જ ચડી ચૂક્યા છે જુઓ. અને અહીંયાથી નીચેનો કંઈક વ્યૂ આ જો. અમે ત્યાંથી ચડવાનું સ્ટાર્ટ કરી દીધું. આ જો અહીંયા પહોંચી ગયા છે. તો અહીંયાથી આગળ કન્ટિન્યુ કરીએ છીએ. હજી જો આપણે ચડવાનું. હવે આમ તો થોડા નજીક આવી ગયા છીએ. તો સાથે પાણી પીવા એટલે બોટલ પણ લઈને આવે છે. જુઓ તરસ લાગે એટલે પીવા થાય. ચક્કર બકર આવી જાય તો કોઈને.
હવે થોડો પવન આવે ઉપર આવે ને એટલે જુઓ પાણી પણ ગરમ લાઈ થઈ ગયું છે ઉપર આવતા આવતા. તો હવે આપણે આગળ કન્ટિન્યુ ચાલુ કરી દીધું છે અને હવે ફાઇનલી થોડા જ દૂર છીએ અમે જો ત્યાં ઉપર જવાનું હોય. પહોંચી ગયા છે શ્રી ગણેશ ભગવાનના મંદિરે. જો ફાઇનલી અમે અહીંયા સુધી આવીને જો મંદિરે પહોંચી ગયા છીએ. હા જો અહીંયા કોણ બેઠું હોય? હાય આ તો ધમકી આલે જુઓ. હા ખમ્મા ખમ્મા ધમકી આલે તું મને દાદાગીરી મત કર. આપણે અહીંયાથી નીકળી જઈએ. તો આ છે મંદિર જો લાઈવ દર્શન. હેલો ગાઈસ, જો અમે ગણેશ માતાજી મંદિર ગણેશ ભગવાનના મંદિરથી નીકળી ગયા. જો આ જો અહીંયા કેવો મસ્ત ગુફા છે. તો ગાઈસ હવે અહીંયાથી સીડી સ્ટાર્ટ. આ જો પહેલાં ત્યાં હતી જો અને આ નવી આવી છે. તો આટલી ઊંચી સીડી નાખવી એ પણ ઇમ્પોસિબલ. હજુ અહીંયાથી કેવું મસ્ત લાગે. તો હવે મારે હેડબાન કન્ટિન્યુ કર્યું આગળ ને અહીંયાથી 500 મીટર જેવું દૂર છે. હવે તો ફાઇનલી પહોંચી ગયા. આ શું જુઓ ભાઈ, આ દૂર આ જુઓ. અહીંયાથી કંઈક આવું વ્યૂ દેખાય. જુઓ આ ટાઈમ કરતાં ચોમાસામાં મસ્ત દેખાય. ફાઇનલી આપણે આ સીડી ચડી જાય છે. જુઓ અહીંયાથી વ્યૂ દેખો ભાઈ, કેવો મસ્ત લાગે. સીડી ખાલી જુઓ તો પૂરો પરસેવો પરસેવો થઈ ગયો. જુઓ અહીંયાથી વ્યૂ એકદમ મસ્ત દેખાય. જુઓ અહીંયા એકલા પર્વત જ આવેલા છે ને એટલું બનાસકાંઠાનું ઊંચામાં ઊંચું મંદિર એટલે સાંકલેશ્વરી માતાજીનું મંદિર. બહુ જ એટલે કે જોવાલાયક સ્થળ છે. ઉપરથી આવીને કંઈક નીચેનો નજારો જોયો તો જોવા જેવો છે. આ જુઓ અહીંયા જુઓ કેવું મસ્ત છે. ખાલી પથ્થર જ જુઓ. તો અહીંયા સીડી પૂરી થાય. જુઓ ને અહીંયાથી નવી સીડી શરૂઆત થાય છે. જો ચોમાસા જોવા લાયક કેમ એટલે બધું લીલું હોય ને એટલે. હવે કઈ પવન આવે. હાય હવે એટલો પવન આવે ને ગરમી એકદમ દૂર થઈ જાય. જો કઈ કેવું મસ્ત એવી લાગે ને. તો હવે આપણે ફાઇનલી બધી સીડી પૂરી થઈ ગઈ છે. હવે ઠેઠ ઉપર આવી ગયા છીએ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ આપણે આવી ગયા છે બનાસકાંઠાનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર એટલે સાંકળેશ્વરી માતાજી મંદિર. તો આપણે અહીંયા આવી ગયા છે દર્શન કરવા. હું તમને અહીંયાથી વ્યૂ બતાવું. જુઓ ખાલી જો અમે ત્યાંથી ત્યાંથી આવ્યા છીએ અમે અને હવે પહોંચી ગયા છીએ. અહીંયા હું તમને દર્શન કરાવું છું. અહીંયા ધજા ચેટલી ભરકે છે મંદિર. જુઓ ઊંચું મંદિર બનાસકાંઠામાં સૌથી ઊંચામાં ઊંચું મંદિર જે આ જ છે. અને અહીંયાથી વ્યૂ દેખો. જો કેવો મસ્ત વ્યૂ દેખાય ખાલી. એટલા ઊંચા અમે હેડીને આવ્યા છીએ. તો આપણે પહોંચી ગયા ઠેઠ ઉપર અને અહીંયા એટલો પવન આવે છે કે બહુ. જો આ પવન તમને દેખાઈ રહ્યો છે. જો જાઓ પર કે તમે જુઓ. અને હવે આપણે કન્ટિન્યુ આગળ બતાવીએ. જુઓ એટલો બધો બહુ પવન આવે ને ઉપર. હવે આપણે પહોંચી ગયા છે હરગંગેશ્વર સાંકલેશ્વરી દેવસ્થાન ટ્રસ્ટ. અહીંયાથી વ્યૂ દેખો એ કેટલું મસ્ત દેખાય. બધું જો બધું નકશામાં જ્યાં લાગે છે. અને આ જો અહીંયા ધૂણી છે જે હાલ અમે અગરબત્તી કરી. અને આ છે ઉપર મંદિર. ગઈ જો ધજા કેવી ફરકે છે તમે જોઈ શકો. અહીંયા મસ્ત નજારો લાગે કે તમે જોઈને અહીંયા ચોકી રહી જાય. તો મસ્ત જોવા જાય સ્થળ.
અને હું તમને મંદિર બતાવું લાઈવ દર્શન. આ છે મંદિર માં સાંકળેશ્વરી માતાનું, અને માના પરચા પણ ખૂબ છે. અહીંયા સાંકળેશ્વરી માતાજી નામ પડવાનું કારણ એ છે કે અહીંયા પથ્થરો છે, જે પથ્થર પર સાંકળ આ લોકોને લખાવેલી છે. તો એ સાંકળને પકડીને ચડવાનું હતું. આ પથ્થર પૂરા પથ્થર એટલે કે આ ડુંગર છે, પર્વત છે, એનું સાંકળેશ્વરી માતાજી પર્વત કહેવામાં આવે છે. અને એ નામ પડવાનું કારણ એ છે કે અહીંયા સાંકળ પકડીને ઉપર આવીએ, એટલે કે પથ્થર છે, સાંકળ પકડીને ઉપર આવવું પડે. અહીંયા હું તમને પથ્થર બતાવી દીધું. પથ્થર છે અહીંયા જો સાંકળ દેખાતી. તો જો અહીંયાથી આ સાંકળ પકડી પડે, જેમાં આવે છે એમ સાંકળ પકડી પડે ઠેઠ ઉપર આવવું પડે. અહીંયા જો એટલે આ તો સીડી થઈ ગઈ છે વખત પહેલાં, એટલે આ સાંકળ એટલે અહીંયા નામ પાડીશું સાંકળેશ્વરી માતાજીનું પર્વત. એટલે અહીંયા સાંકળેશ્વરી માતાનું મંદિર એટલો પવન આવે, બધા જો અહીંયા પણ મૂર્તિ છે માતાજીની. જો આ સાંકળેશ્વરી માતાની છે જૂનું મંદિર. પહેલાં અહીંયા હતું, પછી નવું ત્યાં કર્યું. તો જૂનું અહીંયા હતું, નવું ત્યારબાદ ત્યાં કર્યું હતું. હવે આપણે ઉપર સેતા તો જો અહીંયા ખરેખર જોવાલાયક સ્થળ છે. અહીંયા ચોમાસામાં આના કરતી પણ મજા આવી જાય છે. અહીંયા મસ્ત વ્યૂ લાગે, એકદમ લીલું અહીંયા આજુબાજુ. જો સામે ત્યાં પાણી છે, તરસ લાગે ત્યાં પાણી પીવા પણ જવાનું. મોટો તળાવ છે, ક્યાં ગયો આ જો અહીંયા પાણી પીવા જઈ શકો તરસ લાગે તો આપને. તો આ છે મિત્રો માતાજીનું મંદિર. તમે પણ એકવાર જરૂર દર્શન કરો. તમને પણ અહીંયા મસ્ત સ્થળ છે, એટલે કે જોવાલાયક સ્થળ, અને તમે પણ આવી શકો છો. તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરના. આ જો ભાઈ